છે. મેં જગમાલભાઈ પાસેથી વાતો સાંભળી છે. મોટા લાખાભાઈ જાંબુડા એની પાસેથી રૂબરૂ વાતો સાંભળી છે બાપાની કે ભાઈ અમે દિવાળી બેન બધા આવ્યા અને મારે કે પછી કલકત્તા પ્રોગ્રામમાં જવાનું, પણ બાપા કે વાલા રોકાઈ જવાનું છે. ત્યારે મને એવું લાગ્યું કે કારણ બાવલીઓ આપણી પરીક્ષા કરતા હશે, પણ મારે એને કહેવું નથી કે મારે કલકત્તા જવાનું છે અને ટ્રેનમાં જવાનું. કે કાંઈ વાંધો નહીં બાપા, આપ જે કહો. તારે વાલા મને ખબર છે તમારે ક્યાં જવાનું છે, એ મનની જાણી જાય ને એ સદગુરુ છે ભલા માણસ. આ બધા પાસેથી રૂબરૂ સાંભળ્યું. જગમાલભાઈ મને વાત કરતા, જગમાલ બારોટ કે કાનદાસ બાપુ ગાતા હોય, બદનદાસ બાપા બેઠા હોય, બે બાવલીઓની આંખ વાળી આહુડાની તારું થાય. અને મંજી બાપા પાસેથી મેં વાતો સાંભળી છે. દાઠાના શાસ્ત્રી, હું નામ ભૂલી ગયો, બાપાએ નામ આપેલું, એને રામકથા જનકભાઈએ બેસાડેલી. અને એક દિવસનો પ્રસંગ, સાંજને ટાણે કથા વિરામ લેવાની, બીજે દિવસે સવારમાં કથા એ વ્યાસપીઠ ઉપરથી એ શાસ્ત્રી એટલું બોલ્યા કે આવતીકાલની કથામાં ભગવાન રામ વનમાં જશે, એ વનવાસની કથા લેવાની છે. આવતીકાલે ભગવાન રામ વનમાં જશે. કથાની આરતી થઈ ગઈ, પ્રસાદી લેવાઈ ગઈ અને બધા વયા ગયા કથા મંડપમાંથી. અને બાપા સોધા રાહુડે રડે છે. બધા દાદા ને બધા દોડીને આવ્યા. અજીવન દાદા કે બાબા શું થયું? તકવાલા આ જે કાંઈ મંડપ વાળા કોઈ લાવ્યા હો તમે, એનું જે કાંઈ હોય તે સમિયાણા વાળા, ત્યારે શબ્દ સમિયાણું વપરાતો. પોથેજીને રામજી મંદિરમાં પધરાવી ગયો. શાસ્ત્રી બાપાને જે દક્ષિણા દેવી દઈ ગયો. કાલની કથા નહીં થાય. જો આ સાધુનું હૃદય કે બાપા શું થયું? કે એક વાર તો મારો રામ 14 વર્ષ વનમાં જઈને આવ્યો, હવે મારે વારા ઘડીએ કેમ વનમાં મોકલવો? એ પણ ન સાંભળી શકે. એ નથી મફતમાં એ મળતા એના મૂળ ચૂકવવાય પડતા સાધુડાને. સાધુપણા રે ભાઈ નથી મફતમાં મળતા. આ મફતમાં નથી મળતું. મંજી બાપાએ જ્યારથી જવાબદારી સંભાળી, પૂછો જનકભાઈને ને કે એને પરિવારની કોઈ દી જવાબદારી નથી લીધી. કેવલ બગડાણાના એક દીક્ષિત વ્યક્તિ સર્વસ્વ ગુરુને સમર્પણ કરી દે, આનું નામ શિષ્ય. અને સંપૂર્ણ ભરોસો, સાંભળી લો, તમારો ભરોસો કેટલો છે? અમે હમણાં જ આગળ પૂછે બાપુને હું મળીને આવ્યો. તમારી અંદર કેટલો ભરોસો છે એના ઉપર આધાર છે. તમારી અંદર કેટલી ભક્તિ છે એના ઉપર આધાર છે. બાકી ગુરુ ભગવાન બે ઉભા હોય, પણ આપણી અંદર શ્રદ્ધા ન શું કરવું? એના બે દાખલા રામચરિત્ર માનસના મને યાદ આવ્યું એટલે મને કોઈ વિચાર આવ્યો કે માં ભગવતી સતી શિવ સાથે છે. અને કુંભજ ઋષિના આશ્રમમાંથી કથા સાંભળી. એક બાર ત્રેતા યુગમાં આઈ શંભુ ગયે કુંભજ ઋષિ પાઈ. કુંભજ ઋષિ પાસે જ્યારે રામકથા સાંભળવા માટે ભગવાન મહાદેવને સતી જાય, વળતા નીકળે છે તો રામ સામે છે. માં જાનકીનું અપહરણ થયેલું છે. માં જાનકીની ખોજ કરે છે અને સામે ભગવાન ઊભા છે. સાથે શિવ સદગુરુ સાથે છે, સતી નહીં. છતાં એને ભગવાન ન દેખાણા. શું કામ? અંદર સંદેહ હતો. સાક્ષાત રામ સામે ઊભા છે, સાથે સાક્ષાત શિવ સાથે છે, છતાં સતીને સંદેહ થયો. શું કામ? પોતામાં જ્યાં સુધી ભક્તિ નહીં હોય તો ગુરુને રામ બે વશમાં ઊભા છે ને તો એ વ્યામમાં જ વ્યા જાય. અને આપણા સમાજમાં ઘણા એવા છે. આવું થોડું હોય કારણ કે હારી વાત કરો બીજા શું કે એ ઉપાડી લીધું આવડાય ના. આપણને કેટલો ભરોસો છે એનો નાનો દાખલો દઉં. એક ચોર રાજમહેલમાં ચોરી કરવા માટે જનકભાઈ પ્રવેશ કર્યો. ચોરની કેટેગરી હોય ને ભાઈ, ટ્રેનના ખીચાકાતરું અલગ હોય, પ્લેનનો ખીચાકાતરું અલગ હોય, કેટેગરી પ્રમાણે હોય. બધા એકમાં ન હાલે ને. તો રાજમહેલમાં ચોરી કરનાર માણસ કેટલો ચતુર હોય, કેટલો હોશિયાર હોય. એને કોઈ ઝૂંપડામાં ચોરી કરવા નહોતું જવું, એને રાજમહેલમાં પ્રવેશ કર્યો. પણ રાજકુંવરી બાજે હતા ને એ માર્કંડ દાદા
બાળપણથી મીરાની ઘોડે ભક્તિમાં રંગાઈ ગયેલા હતા, પણ રાજની એક વ્યવસ્થા બહાર નીકળી ન શકાય. એ સમયની મર્યાદા. ઓરડો ઓઢીને ઓજલમાં રહેનારી દીકરીઓ, પણ એ રાતના ગંગણે છે, કોઈ રે બતાવે અમને જોઈ લો, કોઈ મને સદગુરુ મળી જાય. ચોર સાંભળી ગયો, સાંભળજો સાહેબ, ચોર સાંભળી ગયો કે ઓ કુંવરીબા તો જાગે છે, પણ એને ખોજ કોઈ સંતની છે. આપણે તો ગમે એમ કરીને ખાતર પાડવું છે, લૂંટ કરવી છે, હા ચતુરાઈ કરવું. ચોર પાછો જઈ અને વેશ પલટો કરી સાધુ બનીને પ્રવેશ કર્યો. દીકરીને ભરમાવી ઓચિતા સાધુના વેશમાં ચોર આવ્યો. દીકરીને આશ્ચર્યનો પાર માર્યો. કોણ? कि मैं तेरा सदगुरु हूं बेटा, तुम थोड़ी देर पहले जो गा रही थी मैं मेरी कुटिया में सुन गया, मैं तो वनवासी हूं, जंगल में रहता हूं बेटा. अरे गुरुजी तो મને કંઠી બાંધો. દીકરીને ભરોસો બેહી ગયો કે આહા રાજ્ય જો આ પ્રગટે કેટલા મહાપુરુષ હશે. હામે ભલે ચોર હોય પણ તમારી શ્રદ્ધા હોય ને સાહેબ. मन कंठी बांधो कि यहां नहीं होगा, तुझे जंगल में आना पड़ेगा अभी इसी वक्त. तेरा सिंगार साथ में ले ले, तेरा गहना साथ में ले ले सब. દીકરીએ શ્રદ્ધાનું પોટલું બાંધ્યું છે, કિંમતી વસ્તુ બધી હારે લીધી, ફોહલાવી જોર એને જંગલમાં લઈ ગયો. જંગલમાં લઈ જઈ નિરંભાઈ દીકરીને બાંધી દીધી. देख बिटिया, एक गुरु का बंधन है, कोई आए तो मुक्त मत होना, मैं आऊंगा तुझे मुक्त करने, तेरी परीक्षा चालू हो रही है. एम करी અને આ ઘરેણાની કિંમતી વસ્તુની પોટલી લઈને ચોર તો વયો ગયો. સવાર થતા મહારાજાને ખબર પડી દીકરી નથી. શોધખોળ, પણ બપોર થતા દીકરીને ગોતી લીધી. જ્યાં છોડવા ગયા મહારાજાને તો ખબર હતી કે દીકરી પહેલેથી ભક્તિ કરે છે. દીકરી રોઈ પડી કે પિતાજી મને મુક્ત નહીં કરતા, નહીં મારા સદગુરુનું જે મારું જે અત્યારે પરીક્ષા છે એ પરીક્ષામાં હું નાપાસ થઈ જાય તો હું તમને પગે લાગુ. મને રહેવા ગયો જંગલમાં, મને માઇન્ડ સદગુરુ મળ્યા છે. દીકરીની શ્રદ્ધાનો ધોધ જોઈ પિતાજી ઓગળી જાય. ના બેટા, તું જેમ રાજી હોય એમ. રાજા તો બે ગયા, પણ એક દી એક રાત, બે દી બે રાત ભૂખ્યા ને તરસ્યા જાળવે બાંધેલી. હે હરી સીતારામ સીતારામ સીતારામ. અને વૈકુંઠ ખખડી ગયો સાહેબ. નારાયણે નારદને મોકલ્યા કે ઓલો ઠગ એને ઠગી ગયો છે, પણ દીકરીએ શ્રદ્ધાનો પૂંજ બાંધીને બેઠી છે, માટે જાઓ નારદ એને સમજાવો. આ વાત એ માટે કરું કે આવી વાતથી આવા મંજી બાપાના આત્મા રાજી થાય. આપણે આવી વાત કરીશું. જાઓ નારદ એને છોડો, એને સમજાવીને એની ઘરે મૂક્યાવો. અને જ્યાં નારદ આવ્યા નારાયણ નારાયણ કરતા જે દીકરીને શ્રદ્ધા હતી ને એનાથી 3 ગણી શ્રદ્ધા થઈ ગઈ. વાહ મારો સદગુરુ, હજી તો બીજો દી પૂરો ન થયો તા તો નારદ મળી ગયા મને. અરે દીકરી, એ તને જે બાંધી ગયો તો ચોર છે બેટા, મને પરમાત્માએ મોકલી. મારા નારાયણને ખબર પડી ગઈ. વાહ મારા સદગુરુ, શાબાશ સદગુરુ. પણ જોજો નારદજી, હવે મારે પરીક્ષામાં નાપાસ નથી થવું. જ્યાં સુધી મારો સદગુરુ ન આવે ત્યાં સુધી હું મુક્ત નહીં થઉં. મને કહી ગયા કે તારી પરીક્ષા ચાલુ થાય છે, પણ મારો ગુરુ છે મહાન, નહીતર મારા નારાયણને ખબર ના પડે. નારદજીએ ન્યાજીને કીધું ભગવાનને કે એને તો ભરોસાની ગાંઠું વાળી લીધી છે. ભગવાનને ખુદને આવવું પડ્યું. ચતુર્ભુજે પ્રગટ્યા, બેટા તને પગે લાગુ, દીકરી તું માંગી લે કે માગું એટલું મારા ગુરુને ગોતી આવું. ઈ સિવાય મુક્ત ન થાવ. મારો ધન ગુરુ દેવા મારા કે આજ 3જા દિવસે મને નારાયણના દર્શન થઈ ગયા. એ નારાયણ, તારા દર્શન માટે હિમાલયની ખીણોમાં ઊંધા માથે તપ કરે તો જુગ વયા જાય તો જડતો નથી, એને બદલે મારો ગુરુ કેટલો મહાન હશે. નારદે કીધું જાઓ. નારદને કીધું ભગવાને ગોતવા નહીં, ત્યાં ખાતર પાડતો હશે. નારદે ગોત્યા છે. એ તો નારદ તો શું ન કરી શકે. નારદ ઓળ ખાતર જ પડવા ગયેલો, ન્યાલી કાટલે પકડ્યો નારદજી. ગાયલા આમ તું બાંધીને આવ્યો છું. શું વાત કરો છો નારદજી? ચોરે નારદને તો ઓળખતો.
શું વાત કરો કે હા ભાઈ ગાંડા, એ દીકરીની શ્રદ્ધાએ તને સદગુરુ બનાવી દીધો. દીકરીને જ્યાં મુક્ત કરી સાહેબ, આ બેના નામ છે, આ દીકરીનું પણ નામ છે, આ કઈ દાખલો નથી. આને જે મુક્ત કરે છે, અને પહેલી વહેલી આખો હિન્દીનો પ્રસંગ છે, અને દીકરીના મોઢામાં શબ્દ નીકળી ગયો, ગુરુ ગોવિંદ દોનું ખડે મેં કિસી को लागू पाए, પણ કૃપા હોય ગુરુદેવ की आज मुझे गोविंद देव दिखाए. અને કહેવા ગયો ચોરે તેદી દીક્ષા લીધી કે બેટા આજથી તું મારી ગુરુ, હું તારો શિષ્ય. મેં તો તને ઠગવા ગયો. મારો કહેવાનો સુર કે સામે ચોર મળ્યો હોય પણ શ્રદ્ધા થઈ જાય તો એને સંત થઈ જવું પડે. પણ આપણો બાવલિયો તો જુગો જુગનો જોગી આપણને મળ્યો હોય, આનાથી ભરોસો બીજે મૂકવો ક્યાં સાહેબ? ભાઈ એને ભરોસે તમે એવો પરિવાર ભાગશાળી કે એ પરિવારના સંતાન થવાનો તમને અવસર મળ્યો છે સાહેબ. આજ હું તમે બધા ભાગશાળી કે આ પરગડામાં આપણને જન્મ લેવાનો અવસર મળ્યો છે. આ જેવી તેવી ભૂમિ નથી સાહેબ. નો ડોળાય બાપ એના ભરોસે. અને જો દિવ્ય ચેતના દિવ્ય આત્માનો પુરાવો શું કે પુરાવો એટલો કે પરિવારના ટોટલી પ્રસંગો લીધા ત્યાં સુધી દાદા અડીખમ તરીકે બેઠા. એમાં આ છેલ્લા મહિનામાં જે અમારી 2-3 મુલાકાત, પહેલી મુલાકાત દેવાંગભાઈ ત્યાં થઈ. ત્યાં સાહેબ ખરેખર અમારે દેવાંગભાઈ તમારો 6 થી 9 પ્રોગ્રામ, ભાઈના મોટા ભાઈના દીકરાના લગ્ન. બિપિનભાઈ બને લેવું કે મને કે અમારે બીજી જગ્યાએ જવાનું હતું, એ દિવસના 2 પ્રોગ્રામ. એટલે સુખાભાઈ કોણ છે? અરે સુખાભાઈ સ્ટેજ ઉપર આવી ભાઈ, સુખદેવભાઈ ધામલિયા અહીંયા મનસુ એ સાક્ષી જ આ વાત. સુરેશભાઈ ગોધાણી બધા મિત્રો. વાહ. એટલે અમારે બીજો પ્રોગ્રામ હતો એટલે અહીંયા જવું પડે ફરજિયાત, એટલે અમને તકલીફ ના પડે એ માટે દેવાંગભાઈએ એવું રાખ્યું કે 6 થી 9 પ્રોગ્રામ અને સાંજે 9 વાગે જમીન બધા છૂટા. અને દાદા અમે ગયા હતા, દાદા બેઠેલા. એટલે દાદાભાઈ બેઠા, મને કે કેટલા વાગે ચાલુ કરવાનું? મેં બધો 6 વાગે. ગાંડો લાગે છે મને, 6 વાગે થોડો પ્રોગ્રામ, આને કે જમણવાર ચાલુ કરી દઈશ. જમ્યા પછી કે 9 વાગે આખી રાત ક્યાંક આનંદ કરાવે તો થાય ને. આ અમારી પરીક્ષા બધી અમારે કેમ કેવું દાદા? મેં કીધું હવે બીજું જે હોય, પણ દાદા કહેતા હોય તેમાં બોલ્યું ફરાય નહીં. અને કહેવાય ગયો સાહેબ પહેલી વાર તેથી અમે 2.5 કલાક હળંગ અમે હમણાં બેઠા, પછી 9:30 10 તો વાગી ગયા પ્રોગ્રામ ચાલુ કરવાનો. અને છેલ્લે મળ્યા જનકભાઈના દીકરીબાના લગ્નમાં. હું કીર્તિભાઈ જે રૂમમાં બેઠા હતા પ્રોગ્રામ ચાલુ કરીને, બિપિનભાઈ ગાતા હતા. અને મંજી દાદા કોઈ દી ફરમાઈશ ન કરે સાહેબ. તેથી પહેલી વાર ત્યાં ફરમાઈ વાળાને મોકલ્યો કે કીર્તિદાનને કહેજે માયાભાઈ કે રાજા જનક ઘરે માંડવો એ ગાય, કારણ કે આજ મારા
રાજા જનકની ઘરે દીકરીના લગ્ન છે ને એટલે સાંભળી લે ભાઈ મને કે ગીત એમ કે છે ગાય. અને કીર્તિદાનના મોઢેથી તમે લગભગ કોઈ દી બીજે નહીં સાંભળ્યું હોય એ પહેલી વાર એને રાજા જનક ઘરે માંડવો એ દાદાની ફરમાઈશના હિસાબે તેથી રાતે બેઠા આનંદ કર્યો અને પરિવારના ટોટલી પ્રસંગો પૂરા થયા અને પછી દાદાએ વિદાય લીધી. કહેવાનો અર્થ કે જીવન એને જ કહેવાય કોઈને નડે નહીં, જેને ગુરુ સેવા હોય. કોઈ પણ એ પાત્ર બનાવે છે. ગુરુ કરે છે શું? તમને પાત્ર બનાવે. તમારી પાસે બધું હોય પણ પાત્રતા ન હોય ક્યાં જવું? આ ચા આવી હોય પણ આપણે પીવાનો કઈ ઠામડું ન હોય કે ગરમ ચા ને કઈ સાપ પે તો ન લેવાય. ઘણા ઈ ધંધા કરે આચે કરીને દાદે ના પાત્રતા. હું તો અહીંયા આવીને એ જ શીખ્યો છું સાહેબ. અહીંયા બગડાણામાં આગળ પ્રોગ્રામમાં બેસવાનો તો વારો ક્યાંથી આવે છે, પણ અહીંથી પાત્રતા એ મળી. માર્કંડ દાદા આશીર્વાદ મળી જાય ને એ જ માણસ અમર બની શકે. એ દેહ રૂપે વિદાય લઈ લે પણ આત્મા રૂપી કોઈ દી અમરતા કોઈ દી જાતી નથી. માર્કંડ દાદા બેઠા એટલે બીજો પ્રસંગ માર્કંડ ઋષિનો લઉં લ્યો. સુખાભાઈ તું અહીં ટેજ ઉપર માં નામનું આવે. જાદુ બાપાના દીકરા સુખદેવભાઈ ધામેલિયા. હવે કઈ એ કેવું પડે એમ નથી, હવે તો એ કેવું પડે એમ છે કે સુખાભાઈના બાપુજી હતા જાદુ બાપા. બાપ કરતા મોટું નામ કર્યું. સુખાભાઈ કહેતા હતા કે અમારા કુટુંબના છોકરાને જોવા આવ્યા, કુટુંબના છોકરાને જોવા આવ્યા સંબંધ માટે. જાદુ બાપા બોલા જોઈને પાછા ફેર્યા ને તો જાદુ બાપા જાપે ભેગા થઈ ગયા. જાદુ બાપા બહાર ગામ ગયેલા એ બરોબર ત્યાં બસમાં ઉતર્યા અને ઓલા મહેમાન જાતા હતા એટલે જાદુ બાપાએ પૂછ્યું કે ભાઈ હું બહાર હતો, જોયો છોકરો? કે હા. ગમ્યો? કે ના. જાદુ બાપા કે અમને નથી ગમતો પણ અમારો કુટુંબ જ ના પડા હે. આ જે સરળતા સાહેબ જાદુ બાપાની જે સરળતા ઘણી તમને આનંદ કરાવું. બાપાની તિથિમાં અહીં હું આવ્યો, બધા બેઠા હતા અમે ધરમભાઈ. બાપા કે લાડવાની ડોલ લઈ આવો. મંજી બાપા અને 8 લાડવા ખવડાવો. બાપા સુગર છે મારે, સુગર જ્યાં હોય ત્યાં સુગર ક્યું કરે. ધન્યવાદ લાવે. 2-3 તો ખાતા. શ્રદ્ધાનો જે ભરોસો હોય દેવાનો હોય. એટલે જાદુ બાપાનો એક બીજો પ્રસંગ કહો તો કૂવો ગળાવાનો આવડાનો કુટુંબ. કૂવો પેલા કૂવો જોવાવાળા આપણે હોય ને, કૂવો જોવાવાળા એ કૂવા જોવાવાળાને લાવેલા. એટલે જાદુ બાપાએ પૂછ્યું કે કોણ મહેમાન? તો કે કૂવો જોવા આવ્યા. સારું સારું જોઈ આવો જાઓ. એટલે એ ખેતર લઈ ગયા. કવા વગરનું હોય ને ખેતર કહેવાય, કૂવો થાય પછી જ એને વાડી કહેવાય. આપણે અહીંયા રહી છીએ બધા. તમે આ બાપુ આ ધારુમાં જાઓ તો એક જ એવું ઝાડવું, એક વૃક્ષ છે એનું વરહમાં 2 વાર નામ બદલે. હાલો કહી દે આપણી ફરતું છે. સાબાસ સાબાસ. ખાખરો. ખાખરો કેવડો? ખાખરો લીલો સમ હોય ને, લીલો હોય તો ખાખરો કહેવાય. અને એની પોતાની લીલાશ પોતાપણું વયું જાય સાહેબ અને અંદરથી ફૂલડા ઉઘડે ને પછી એને કેહુડો કહેવાય. વાહ વાહ. બસ કેસુડા બનાવે સદગુરુ. માં પણ જન્મ આપે, સદગુરુ પણ જન્મ આપે. આપણા 2 ગુરુ છે. એક પ્રથમ ગુરુ હોય તો આપણી માં, આપણી જનેતા, અને પછી આપણો સદગુરુ. પણ માં અને જનેતામાં ફરક એટલો, માં છે એ કુખથી જ્ઞાન આપે છે અને સદગુરુ મુખથી જ્ઞાન આપે છે. અને જેની માવુએ કુખથી જ્ઞાન આપ્યા હોય ને એના સંતાનો મુખથી જ્ઞાન લઈ શકે સાહેબ. આ બધાનું કામ નથી. જેસલ જાડેજાને ક્ષત્રિયાણી જન્મ આપે પણ જેસલ પીરને પછી સદગુરુ જન્મ આપે, પછી કેસુડો થઈ જાય. અને એમાંય પરિવર્તન ન લાવવું હોય એને આવો પ્રોગ્રામ કરવો જ નહીં. પરિવર્તન આવો પ્રોગ્રામ એટલે
માણા ન થાવ હોય ઈ રહેવું. અમુક ખરેખર ગમે, અમુક કલર જ ન બદલતા ઠેઠું, અને અમુક કલર એવા બદલે ટકે ટકે થયેલી વાત. કાકીડો આપઘાત કરી ગયો, કાકીડે ગળા પોવાઈ ગયો. કાકીડે કોકે પૂછ્યું કે તું કેમ મરી ગયો? કે આ માણાએ મારી ગોળી મળ્યો રંગ બદલવા. એ રંગ નહીં, જીવનનો રંગ. એટલે ઓલા કૂવો જોવા આવ્યા એટલે ખેતર લઈ ગયા. એટલે જાદુ બાપા એમ કીધેલું કૂવો જોઈને આવો ને પછી કહેજો જમ્યા વગર ન જાય, એને આપણે લાપસી ખવડાવવી પડે. આ સત્ય ઘટના. પણ જાદુ બાપાએ રહોડામાં કહી દીધેલું આપણું રહોડું બહુ કામ કરે. એક ભાઈ એની પત્ની ઓલા પતિદેવને બોલાવ્યા, ઘૂઘુ અહીંયા આવો. દાદાની એક બીજી મજા શું હતી ખબર? ગમે પારિવારિક આપણો પ્રોગ્રામ હોય ને પછી જનકભાઈને મને કહે કે ભાઈઓ જાતો નહીં, આ દીકરીઓ યારે બેસજો. અને પછી આખું ફેમિલી બેસીને જે અમે હવાણું કરી છે સાહેબ, પછી કારણ કે નાની કાકા કે હું ઘડી ભાઈઓ જાઉં, તમે હવાણું કરો બધા. બસ પરિવારને ગમે એમ કરીને આનંદ કરાવો એ વડીલોની ફરજ છે. એટલે ઓલા મિત્રો બધા આવેલા ને એની પત્ની બોલાય કે અહીંયા આવો, કાંઈ કાં ખાંડ લઈ આવો. અત્યારે જોઈ ત્યારે ખબર પડી ખાંડ નથી. કે અત્યારે લેવા ક્યારે જવું? કે પણ કે હાવ મોડી પવાય કે હા જીકી દે. ખાંડ વગેરે બિલકુલ ખાંડ વગેરે. તું આમ જો આગળ જો, તું ચિંતા ન કરતી. એમ કરીને મિત્રો એટલે બેસી ગયો. પછી બેન ચા બનાવતા હતા. એટલે ઓલા મિત્રોએ પૂછ્યું કે હું અમારા ભાભી બોલાવ્યા હતા. કે બોલાવ્યો નહોતા, મેં કીધું હતું મિત્રો આવે ત્યારે મને બોલાવજો, મારે કામ છે. એટલે મારે કામ હતું એટલે બોલાવ્યો. શું કામ હતું? કે તમને કહી દઉં. હું એને અંદરથી કહીને આવ્યો કે 1 કપ ચા મોળી બનાવજો, 1 કપ ચા મોળી બનાવજો. અને એ મોળી ચાનો કપ જેના ભાગમાં આવે એને આજે બધા ફેમિલી સાથે એના ઘરે જમવાનું. ખરેખર જનકભાઈ બધાએ ચાના વખાણ કર્યા પીતા પીતા. ભાભીએ બહુ મીઠી ચા બનાવી, બહુ મીઠી. ઓલો કે આ મોડો કપ ગયો ક્યો? ત્યાં ઓલી અંદરથી બોલી એ ભૂલથી મારા ભાગમાં રહી ગયો. કેવી બુદ્ધિ! જે જમાડી લેવા હાટું ફગી જતા હોય એ કોઈ દી તાહાળિયું ભરી લાપસી ન ખવડાવી શકે. જાદુ બાપા કહે ને જમાડ્યા વગર ન જવા દેવાય, એના લેતા આવજો. પણ જાદુ બાપાએ રહોડામાં કહી દીધું કે મહેમાનની તાહાળીમાં પહેલાં ઘી નાખી દેજો, પછી લાપસી નાખજો, અને અમારા બધાના ભાણામાં પહેલાં લાપસી પછી ઘી પીરસવા આવજો. એટલે બધાને લાપસી આવી, ઘી પીરસાઈ ગયું. મહેમાનને તો પીરસાયેલી ઘી આવ્યું હતું એટલે મહેમાનને તાહાળીમાં હમણાં કોરી લાપસી બહાર દેખાતી. પીરસવાવાળા ઘી પીરસવાવાળા એમ ન પીરસ્યું ને અંદર વહી ગયા. આ બધા જ મીડિયા સોળવા. મહેમાન હમણાં બેઠેલા મારે મારા મારા ઘી. એટલે જાદુ બાપાએ કીધું ચલાવો ચલાવો. કે પણ હું પણ કે મારામાં ઘી નથી. અરે હોય કાંઈ, મહેમાનને તાળીમાં ઘી ન હોય, અમે હું પેટ ભરાશે. કે પણ જો ને બાપા આમાં નથી. બાપા કે સોળવા મેળને કે કા ખાઈ નીકળ, બીજાને હેરાન ન કરતો. કે કા તને કે તેણે આંગળ લાપસી હેઠે ઘી ન દેખાતું, એ પસાફૂટ હેઠે પાણી દેખાય. આ જે કોઠાહૂડ છે, આ જે લાગણી, એમાં બાવલિયાએ કોઈ દી બગડાણા બેઠા બેઠા કોઈ દી અંધશ્રદ્ધા નથી ફેલાવી. બસ વાલા ભજન કરો, તમારા માવતરની સેવા કરો વાલા. આ બગડાણાની ભૂમિમાં પ્રથમ એવું ધામ કે એક પણ અંધશ્રદ્ધાનો મેસેજ નથી ગયો. કોને કીધું તમારા ગામમાં તમે બાવળિયાની મઢી બનાવો? પણ જે રાષ્ટ્ર માટે પોતાના આશ્રમને હરાજીઓ કરી શકે ને, એ રાષ્ટ્રમાં એના મંદિરો બની શકે એમાં જરાય શંકા કરવાનું સ્થાન નથી. ગાંધી બાપુ પાસે હતો ખીચો, મહાત્મા ગાંધીને ખીચો નહોતો. જે ખીચાના ત્યાગ કરીએ કે ને, આજ કોનો ખીચો એવો બાકી છે કે મહાત્મા ગાંધી નો બેઠા હોય છે? પણ પેલા ખીચાના ત્યાગ કરવા પડે. એમ બાપાએ
આ ઘણા અમને પૂછે છે સાહેબ કે આ તમે બધા ભજનો ગાવ છો, સાધુના માતાજીના અંધશ્રદ્ધા ફેલાવો છો. બગડાના આવે, આંધળાને આંખ્યું મળે, વાંજ્યાને પુત્ર મળે, ફલાણાને દીકરો દીધો, ફલાણાને આંખ્યું આપી, આવી અંધશ્રદ્ધા શું ફેલાવો છો સાહેબ? ત્યારે મેં કીધું કારણ કે માતાજીના ગરબામાં આવે, દરેક જે આપણી ધાર્મિક લાગણી હોય ત્યાં આ પ્રસંગ આવે ને આવે કે આંધળાને આંખ્યું આપે, માડીને પાડે, આંધળાને આવે, આંધળાને આંખ્યુંમાં આપે, મામળિયાની ખોડિયાર છે જોગમાયા, માતાજીના ગીત હોય, સદગુરુની કોઈ વાત હોય તો આ વાત તો આવતી જ હોય. આવી શું મને કે અંધશ્રદ્ધા ફેલાવો છો? ત્યારે મેં એને ચોખ્ખો જવાબ આપ્યો કે ઘટનાઓ તો બની છે, પણ હું તમને એટલું કહું વડીલ કે ને આવો પછી ખબર પડે કે કઈ રીતે. ત્યારે જનકભાઈ મેં ચોખ્ખો દાખલો દીધો એને કે આપણે ગીતાજી વાંચ્યું છે કે હા, 11મો અધ્યાય વાંચ્યો છે કે હા, અર્જુનને આંખો હતી કે હા, તો પાછી કૃષ્ણએ કઈ આંખ આપી? જ્યાં સુધી સદગુરુ ન મળે ત્યાં સુધી દુનિયા જોઈ હોય કે જુદી દેખાતી હોય, પણ સદવા કૃષ્ણ તો જગતગુરુ છે. ઈ એમ કે હે અર્જુન, ત્યારે કારનો તું કહે છો ને મારું વિરાટ રૂપ જોઉં, એમ સાંભળી લેજો. આ બાવલિયા કે આ સેવા કરવાવાળા મંજી બાપા હોય, એને આપણી નજરે જોશું તો એ નહીં દેખાય, પણ એ તો બજરંગદાસ બાવલિયો દ્રષ્ટિ આપે ને ત્યારે એ વિરાટ રૂપ દેખાતું હોય છે. ચારે ધામમાં બજરંગદાસ બાવલિયાની હરિહરની હાકલો હાલે અને અયોધ્યામાં પૂજ્ય મંજી બાપા હરિહર ચાલુ કરાવી ગયા છે સાહેબ. અર્જુને કીધું મને દેખાડ. તમે એમ કહો છો હે કૃષ્ણ કે જળ હું છું, વાયુ હું છું, પૃથ્વી હું છું, વૃક્ષમાં પીપળો મારી વિભૂતિ છે, પ્રાણીમાં સિંહ મારી વિભૂતિ છે, જળચરમાં મગર મારી વિભૂતિ છે. હે અર્જુન, પાંડવોમાં તું હું છું. પાંડવા નામ ધનંજય. હે ધનંજય, હે અર્જુન, પાંડવમાં હું ઈચ્છું તું ઓળખતો નથી મને. અને શંકા પડી સાહેબ. જો આયે પાછી શંકા કે મારી વાલા તમે મારી ભેગા ખાવ છો, મારી ભેગા એક પથરીએ સુવો છો, હવે મને દેખાડો તો ચાલો. અને ભગવાને જ્યારે એમ કહેવાય કે વિરાટ રૂપ દેખાડ્યું, કીધું લે અર્જુન જોઈ લે. ત્યારે આખો આડા હાથ કરી ગયો, મને કાંઈ નથી દેખાતું. ત્યારે કૃષ્ણ પરમાત્માએ કીધું કે સાંભળી લે અર્જુન, કૃપાની દ્રષ્ટિ વગર તું કોઈ દી ન જોઈ શકે. હવે હું તને દ્રષ્ટિ આપું છું, હવે જોઈ લે. અને જ્યાં જોવે છે તા તો વાલા તારા વિરાટ રૂપને જોઈ ધનંજય ધ્રુજી, ધનંજય ધ્રુજી ઉઠ્યો. અર્જુનનું શરીર બળ્યું ધ્રુજવા. હે ગોવિંદ, હે ગોપાલ, હે ગુડાકેશ, હે મધુસૂદન, હવે તને પગે કેમ લગાવીએ મને ખબર નથી. આપણી અંતિમ યાત્રા છે ને એ આપણું વિરાટ રૂપ છે. ત્યારે દેહ નથી હોતો, એ પંચભૂતમાં પાછું પંચભૂત ભળવા જઈ રહ્યું છે. ત્યારે તમારું દર્શન કેવું છે ને એ જગતને ખબર પડતી હોય છે. બસ ઈશ્વર અમુક જગ્યાએ જન્મ આપી દે, અમુક સ્થળે મોકલી દે. એટલે વાત એ કરતો બગડાણા આવીએ ભજનમાં, વર્ષોથી ભજન સાંભળતા પ્રાણભાઈ ને એ પ્રોગ્રામથી મારું હળન ચાલુ છે. બાપાનો ભંડારો, એ પત્રિકા હજી મારી પાસે હકેલેલી પડી, મોટી લાલ અક્ષરથી અવળી પત્રિકા છે.
મારા ઘર દાદા આ બધા સાક્ષી છે. નારાયણ બાપુએ આ ભજન જ્યારે બનાવેલું, આશા કરું છું આપણે પૂજ્ય નારાયણ સ્વામી અને મુંબઈ રેકોર્ડિંગ થાય ત્યારે સાહેબ અહીંયા ક્યાંય રેકોર્ડિંગ નથી. એ વખતમાં બાપાના ભજનો બીજા ભજનનું રેકોર્ડિંગ આવતું હતું અને રાજ ઓડિયો વાળાએ મુંબઈમાં પૂજ્ય નારાયણ સ્વામીને કીધું કે બાબા એક મારી આશા છે એવી મારી પૂરી કરો ને. કે શું? કે આ બજરંગદાસ બાપાનું ભજન કરો, એક ભજન રેકોર્ડ કરો. અને એમાંની પૂજ્ય નારાયણ સ્વામીએ જ ખુદે રચના કરેલી આશા કરું છું શબ્દ. ઓલે કીધું ને હું એક આશા, મારી એક આશા પૂરી કરો, હું આપની પાસે આશા કરું છું કે બજરંગદાસ બાપાનું ભજન આમ. અને એમાંની જ પ્રેરણા સીધી અને પૂજ્ય નારાયણ સ્વામીએ આશા કરું છું આપની. હમણાં જે ગીતભાઈએ ગાયું બિપિનભાઈ, કહેવાનો અર્થ એની જાહેરાત ન કરવી પડે, એને ટ્રસ્ટને જઈને કહેવું ન પડે કે અમે તમને એટલા રૂપિયા આપીને તમે અમારા ગુરુનું ભજન ગાઓ, કહેવું ન પડે. રામને કહેવું ન પડે કે તમે રામાયણ વાંચો મારી, કૃષ્ણને કહેવું ન પડે કે મારું ભાગવત અથવા ભગવદ્ ગીતા વાંચો, શિવાજીને મહારાણા પ્રતાપને જાહેરાત ન કરવી પડે કે તમે અમારી વાતો કરો. એમ આ ધામ એવું છે કે એની જાહેરાત ન કરવી પડે. અને હું તો આપ બધાને તો ભાગશાળી સમજુ છું, પણ મંડળમાં જે સેવા કરે છે ને સાહેબ, એને ભાગશાળી સમજુ છું કે એ આયા જે આવનારા માણસોની પત્રાવળી ઉપાડવી, ત્યારે તો પત્રાવળીઓ સાહેબ એના હાથની થાળીઓ ધોવી, એના લીધેલા પ્રસાદને ઉપાડવો કહેવા ગયો કે તેની સદગુરુ રાજી બહુ થતો હોય. અને આજે વર્ષો સુધી જેને બગડાના ધામની સેવા કરી છે, બગડાણાનું પ્રતિનિધિત્વ જેણે કર્યું છે, એવા મંજી બાપાના આત્માને શાંતિ જ હોય, સવાલ નથી. બસ આપણે તો હવે એ આત્મા કેમ રાજી રહે અને એ આપણા બધાયના હૃદયમાં આવીને આવી જે ભાવના જે છે એ મજબૂત કરતા રહે. મોતીડું આ કાછડિયા પરિવારે પરોવી લીધું કે એક આવું સંતાન આપ્યું ને. જંગલમાં એક કવિ હાલ્યા જતા હતા એટલે જંગલ રોતું હતું, જંગલના ઝાડવા રોતા હતા. ત્યારે ઝાડવાએ કીધું કે ઝાડવાને પૂછ્યું કવિએ કે તમે એમના દુહા છે એમાં ન જાઉં મારે, પણ એની સુખી ડાયરેક્ટ સમજાય એવી જ વાત કરું. હું વધારે પસંદ એવું કરું કે ડાયરેક્ટ આપણને સમજાય જાય. ઝાડવાને પૂછ્યું કે રડો છો શું કામ? ત્યારે કીધું કે અમારા જંગલમાં, અમારા કુળમાં, વૃક્ષ કુળમાં વાહડાનો જન્મ આજ થયો છે અને એ વાહડા મોટા થાય અને અંદરો અંદર ઘા છે અને એમાંથી આગ લાગશે અને આખું જંગલ અમને બધાને બાળશે, એટલે દુઃખ છે. થોડોક સમય ગયો, બે દુહા છે. થોડોક સમય ગયો ફરીવાર કવિ ન્યાલી નીકળ્યા એટલે ઝાડવા હસતા હતા, આનંદ હતો. તાકે આજે શેનો આનંદ છે? તાકે અમારા જંગલમાં, અમારા કુળમાં એક સંદનનો છોડ ઉગ્યો છે, હવે જગતને એમ કહેવાય સુગંધ આપશે. એમ આવા કોક જન્મીને વયા જાય ને સાહેબ, એના કાર્યો કરીને વયા જાય, એ સુગંધો જગત કોઈ દી ભૂલતું નથી. એટલે કીધું મીઠું રાખો, સારું કરો અને હારા માણાની નજીક રહ્યો. એટલે પેલા ભજનમાં આવતા અને આગળ કદાચ ગમે એમ કરીને ઘૂસી ગયા હોય તો તે મજા શું આવતી ખબર? કે ઓલા મંડળમાં હોય તો શું કે સ્ટેજની જવાબદારી અમને આપો, ચા પાણી પાવાની. શું કામ? ઈ બાને કલાકારોને મળાય. સાહેબ આ આશા રાખનારો માયો કલાકારોને ભેગું બેહવા મળવા માટે મળી જાય. પણ બાવલિયાએ વાહામાં થાપો મારીને કીધું છે, મહિલા મોજ કર દીકરા. અને આજ હેમંતભાઈ વર્ષોથી જો દિવાળીમાં અહીંયા ભજન ગાયું, દિવાળીમાં એ બાપા પાસે એ તો બહુ ઘટના છે કે કવામાં ઉતાર્યા હતા. એ પહેલા કીધું કલાકારો કે બાપા અમારે કે લાઉડ સ્પીકર જોઈએ, લાઉડ ઇકો. એ કે વાલા ઇકો કોને કહેવાય? કે ગાઈને એના પડઘા પડે,
બાપા કે તમારે પડઘાત પડવા લાવો ઢોલિયા ઉપર બેઠા નાડા બાંધી કવામાં ઉતાર્યા અને પછી બાપા બે પગ આમ કવામાં રાખીને આમ ગોઠણે ટેકો દઈને કીધું કે વાલા હવે ગાવ પડઘા પડશે અને દિવાળીમાં એ ત્યારે ગાયું મારે ટોટલે બેઠો રે મોર ક્યાં બોલે અને પડઘો ત્યારે સાહેબ કોઈ લાગવગું ન પડી લાગવગ તો અત્યારે નથી અમુક વસ્તુ અને તેથી પદ્મશ્રી તરીકે ગુજરાતી ગાયકમાં સેલો પેલો કોઈને એવોર્ડ મળ્યો ને પદ્મશ્રી તરીકે દિવાળીબેન ભીલ હતા એ પડઘો અહીંથી પીડ્યો હતો દિલ્હીમાં સાહેબ અને એવા જ વર્ષોથી બજરંગદાસ બાપાના જેણે ભજનો ગાયા એવા હેમંતભાઈ ચૌહાણ એ પણ આજે પદ્મશ્રી છે ગયા વર્ષે એને પદ્મશ્રીથી નિવાજ્યા અમુકને પદ્મશ્રી મળે ને સાહેબ એ કેવો પદ્મશ્રી મળે ખબર ઘોડિયામાં હિચકતો હોય ને પદ્મ એવોર્ડ બાળક ઘોડિયામાં હિચકતું હોય અને તમને ભાળી જાય અને આવવા હાટું ઉલળવા મળે ને એને મળ્યો કહેવાય આ હેમંતભાઈને એને જોઈને ભીખુદાનભાઈને એને જોઈને પદ્મશ્રી ઉલળતો હતો હું કામ અમુકને પદ્મશ્રી મળે તો પદ્મશ્રી રૂડો લાગે એવોર્ડ રૂડો લાગે અને અમુક ધરાર ઓલાને ન આવવું હોય ને છોકરાને તો એ ક્યાંય લે ખોયા હોત ખોયા હોતા નો ખ્યા એ તો આની કૃપા થાય બાબુ મને ખબર નહીં સાહેબ ઇન્ટરનેશનલ એકચ્યુઅલ ડેવલપમેન્ટ એવોર્ડ હજી લગભગ એટલે મારે એવું ન કહેવાય માફ કરજો આપણા વખાણ ન આ તો ખાલી આની કૃપા કેવી હોય એની વાત કરું મને ડાયરેક્ટ પેલો ઇન્ટરનેશનલ એવોર્ડ મળ્યો અને એ લેવા માટે હું એરપોર્ટ મને એ ખબર નહીં આનાથી એ જે ગયો પણ સાહેબ પ્લેનના દરવાજે જે માણસો લેવા આવેલા એ તિરંગો લઈને આવવું પડે કે ભારતનું પ્રતિનિધિત્વ હાલ્યું આવે ત્યારે મારા અંદર જનકભાઈ હું રોતો હતો મને અંગ્રેજી ન આવડે પહેલાં તો એ ટપાલું આવે એટલે મને જ કાંઈ અંગ્રેજીમાં આવે એટલે આપણે શું છે એવું કંઈ વાંચી નહીં હા આવડે નહીં એટલે આવડે બહુ એટલે આપણે નથી વાંચવું એ પછી દિલ્હીથી કંઈક કલેક્ટર સાહેબને ફોન ગયો કલેક્ટર સાહેબે મહુવાના મામલતદારશ્રીને કીધું કે આવડો જવાબ નથી દેતો ભાઈ અને મામલતદારશ્રીએ રાવતભાઈને કીધું રાવતભાઈને આપણે જોડિયા સાહેબ આપણે નાયબ મામલતદાર પૂછ્યા જોડિયા સાહેબને રાવતભાઈ બે મારી ઘરે આવ્યા મને કે આવું કાગળિયું આવે કોઈ કીધું ન આવે વાંચ્યું મેં કીધું ના ના મેં કીધું કાંઈક આવતો હોય બેંકવાળાના આપણે તો હું હપ્તા લીધા હોય એટલે નોટિસો આવતી હોય નોટિસ મને કે નોટિસ નથી આ તમારા પાસપોર્ટની તમે આ તારીખે એવોર્ડ છે તમે આવવાના તમારો પ્રતિનિધિ આવવાનો એની માહિતી માગે છે પાસપોર્ટની કોપી આપો અને સાહેબ હું લઈ આવ્યો અને એ પછી બાપાની કૃપાથી વર્લ્ડ ઓફ ગિનીઝ બુકમાં નામ અને પૂજ્ય મોરારી બાપુએ કીધેલું તારા ઉપર સદગુરુની એવી કૃપા છે ને તારો ઉપરલી એવોર્ડ ચાલુ છે ને હવે આમ ધીરે ધીરે હેઠાઈ જાય છે બસ કૃપા થઈ જાય ભરોસો આપણો હોવો જોઈએ એટલે મેં દાખલા દીધો કે માં સતીને તે સંદેહ થયો શું કામ રામની હારે ક્યારેય ભક્તિ નથી એકલા રામ છે માં સીતા નથી સાથે ભક્તિ વગેરેનો ભગવાન મળી જશે તો એ ઓળખી નહીં શકો અને એવી જ રીતે સુગ્રીવને પણ સંદેહ થયો સુગ્રીવને હારે સદગુરુ હનુમાનજી છે અને સામે રામ છે છતાં સુગ્રીવ કારણ કે ત્યારે પણ રામ સાથે માં જાનકી નથી પોતામાં જ્યાં સુધી ભક્તિ નહીં આવે ત્યાં સુધી આ નહીં દેખાય એટલે આની કૃપા થાય તો એ દ્રષ્ટિ ફરી જાય છે એ દ્રષ્ટિ મળે છે વાંજ્યાને પુત્ર એટલે દીકરા હોવા છતાં સદે દીકરે વાંજ્યા કૃપા વગરનો માણસ એવો હોય ઊભા વાંકડા જેવો છોકરા એવા થાય સજી વગરના વંડીઓ એકલી આટા મારતી હોય છોકરા ગામના નહીં કાંઈ કામના ખોટી બદામના મોકલો આમના જ નીકળે આમના પણ કૃપા થાય ત્યારે બાપના પીડા બોલ પાડે એવા સંતાનના વિચારો આવે ત્યારે માનવાનું કે હવે સદગુરુએ દીકરા દીધા સાહેબ આમાં ઠેઠ સુધી 5 કલાક બોલી એકવાનો પણ ટૂંકી વાત એટલી કે જ્યારે બગડાણા આવીએ અને આગળ બેઠા હોય કોઈ મહેમાન આવે અને એમ કે છોકરા પાછળ વહી જતા ત્યારે બાપા પાસે એટલું જ માગતો કે મને પાત્ર બનાવો સહજ વયો જતો હતો હા આપણે કોકને બેસવા દેવા જોઈએ એ વિચાર અહીંથી બગડાણાથી મળેલો છે મને રમાય તો ખો રમજો બાપ ખો રાખતા નહીં
બીજાને રમવા ગયો, લે તને ખો, તું રમી લે. અને રમો તો કબડ્ડી એવી રમજો કે તમારો સદગુરુનો અવકાશ. એમાં કબડ્ડીમાં જો વચ્ચેનો પટ્ટો છે એ સદગુરુ છે, સામેનો પટ્ટો છે એ લક્ષ સુધી પહોંચવા જાવ ને તો બધા ટાંટિયા ખેંચે, પણ તમારી તાકાતથી પાછા સદગુરુને સ્પર્શ કરી જાવ ને તો તમારા ટાંટિયા ખેંચવા વાળા આઉટ થતા હોય છે, તમે આઉટ નથી થતા. બાકી તો દુનિયા ક્રિકેટ છે દોસ્ત, લાગે આજુબાજુ પણ એ તો કટની વાટે બેઠા હોય છે. ક્યારે કટ થાય ને આનો કેસ કરી લઈએ, ક્યારે એના ટાંટિયામાં દડો નાખીએ, ક્યારે એના સ્ટંપડા ત્રિગુણી માયા ઉડાડી નાખીએ. પણ જેનો સદગુરુ મહાન હશે ને એ એવા ચડ્ડા મારશે કે ખેલાડીઓ જોતા રહે, દડો બાઉન્ડ્રીની બહાર જાય, અમ્પાયર એક આંગળી ઊંચી કરે ને દેવાંગભાઈ તો માણસ આઉટ થાય, પણ મારા નાથને 2 આંગળી ઊંચી કરવી પડે છે, કારણ કે આઉટ નથી થતો એને વિજય મળતો હોય છે. કહેવાનો અર્થ આ કૃપાથી જ થઈ શકે. એમ અત્યાર સુધીમાં તો મારથી પલાણું છે, એવા કોઈ કાર્યક્રમ નહીં હોય ત્યારે તો આપણા નાના નાના મંડળો, પણ કોઈ બાપા સીતારામ મંડળ એમ ન કહી શકે કે મેં માયા એને પેમેન્ટ આપ્યું છે. આ સાક્ષી છો બધા. ત્યારે તો માણસો સીધા, ત્યારે મોબાઈલ ફોન કાંઈ નહીં, કાં બગડાણ આવે અને બગડાણ આવીને એમ કહે કે અમારે આ દિવસે ફોટો અમે લઈ જશું, બાપાની મઢી બાપાના ફોટાની પધરામણી કરવી છે, માયાભાઈને અને બિપિનભાઈને કહો ને. અને બાપાની કૃપા કેવી હોય એ કહું છું. બિપિનભાઈ સાક્ષી છે. અમે સુરેન્દ્રનગર ગયા જનકભાઈ, પાલીતાણાના એક સોની માજન, શું નામ? નિલેશભાઈ, જો નામ સાથે કહું છું. એના લગ્ન સુરેન્દ્રનગર થયેલા. એમના શાળા એ લોકોએ આમ સુરેન્દ્રનગરથી મૂળી રોડ ઉપર, મને ખાસ યાદ છે, ગામનું નામ છે મારાથી ભૂલાઈ ગયું, પણ 7-8 જ કિલોમીટર આગળ મૂળી રોડ ઉપર ત્યાં બાપાની મઢીનો કાર્યક્રમ. જવાબદારી નિલેશભાઈને આપી, એના વાયા કરી કે તમે બિપિનભાઈને અને માયાભાઈને ઓળખો, પાલીતાણાના છો એટલે. હું બિપિનભાઈ, જાગૃતિબેન મને યાદ. અને ત્યારે મેક્સ ગાડીમાં અમે બધા બેહીને ગયા. પોપટુભા અમારા ડ્રાઈવર, પોપટુભાઈ એવી વાઈડ. પોપટુભા આપણે ક્યાં ગામને? આમ ભાવનગરના, પણ મૂલેનું ઉખલા. પોપટુભા મોરો જવા દે, તો ટ્રક વાળો હામ આવે ને તો પોપટુભા નીચે ઉતરી જાય, ઉભા રહી જાય. પછી બારી આડા કોળે રાખીને મને કે ફલાણા ગામનો લાગે. તો મેં કીધું સાહેબ તમે શું કામ મોરો જવા ગયો? એને બહુ આનંદ કર્યો. પછી હું આકે લઉં, એને ઊંઘ આવે ને તો હું ક્યાંય લઉં. અમે ત્યાં ગયા, ટૂંકી વાત લઉં. આ બાપાની પરચાની વાત નથી કરતો, કૃપાની વાત કરું છું. જનકભાઈ બન્યું એવું, એ ભાઈનો હજી મારી પાસે સુરેન્દ્રનગર એના શાળા પણ મારા કોન્ટેક્ટમાં છે, નામ એનું છે મને ભૂલાઈ ગયું, શૈલેષ કેવું કંઈક નામ છે. એના ઘરે અમે સીધા ચા પીવા ગયા. ચા પાણી પીધા, ત્યાં ફ્રેશ થયા, જમવાનું પણ રાખેલું એને. અને પછી એ ત્યાંથી અમને રસ્તો ત્યાં એના સાથે જ આવવાનું હતું, પણ ત્યારે સુઝુકી વિક્ટર ગાડી જે મોડલ નવું આવેલું એ ભાઈએ ત્યારે સુઝુકી લીધી. એના બનેવી સાહેબને, આ ભાઈ પાલીતાણાવાળા નિલેશભાઈને એને બેસાડ્યા. એ અમારી આગળ હાલ્યા જાય, અમે મેક્સમાં. આગળ શું ઘટના બની હરામ બરોબર, કોઈ વાહન નહીં, પણ કાંઈક ચોઘડી આપે જે જ કાંઈ થયું તે ગાડી એવી ઉલ્લી એટલે આ ભાઈ ત્યાં પડ્યા. પેલા સીધા માથા ભર, કારણ કે પાછળ બેઠા હતા એમાં, અમે ભાળીએ એમ સીધા, જેમ કે મને નદીમાં કેમ માણસ ધૂપકો ખાતે માથા ભર ગયા એટલે આ માથું ફાટી ગયું. અને એવા જ ઉલ્લીને પડ્યા એટલે પાછળ તાત્કાલિક અમે એને હોસ્પિટલ લઈ ગયા, અહીંયા એમ્બ્યુલન્સમાં લઈ, અને હોસ્પિટલથી એને અમદાવાદ રવાના કર્યા. વાડીલાલ હોસ્પિટલમાં એને દાખલ કર્યા. અને એ માણસ એક જ વાત, મારી ચિંતા કરતા નહીં, પ્રોગ્રામ ચાલુ કરી ગયો. મારી ચિંતા કરતા નહીં, પ્રોગ્રામ ચાલુ કરી ગયો. ડૉક્ટરે એવું કીધું કે આ બકે છે, બાકી આ માણા રહે નહીં.
આ બધું તૂટી ગયેલું, હાડકું નીકળી ગયેલું સાહેબ અહીંથી. અને અમે એટલું કીધું હતું કે બાવલી આવ્યા છે તારી મઢીએ, અને કાયલાના સંતાનો અમને ભાળશે તો આંગળી સીલ છે કે આ માયાભાઈના અને બિપિનભાઈના કાર્યક્રમમાં જેથી મારા બાપા ગયા, બાવલી અમે પાણી બગડાણ આવીને પીશું. આજ ખોલાવું છું આ વાતને સર, મેં મારી જિંદગીમાં નથી વાત કરી કે મેં પાણી બગડાણ આવીને પીશું. આજની તારીખે નિલેશભાઈ છે અહીંયા ઉડો ખાડો, આમ હાથ કરે તો ભરાઈ જાય છે, ટોપી પહેરે છે. પણ કહેવા ગયો સાહેબ, ચોથે દિવસે માણે જવાબ આપ્યો છે. મારો કહેવાનો અર્થ એ છે કે તમારી શ્રદ્ધા હોય ને તો મારા નાથને કામ કરવું જ પડે છે. એટલે આ બગડાણાની ભૂમિ વર્ષોથી બજરંગદાસ બાપાની તપસ્થલી, બગડાલમ ઋષિની તપસ્થલી, અને આજે મંજી બાપાએ આપણને જવાબદારી સોંપીને આપણી વચ્ચેથી વિદાય લીધી છે. બસ આપણે બધાય મંજી બાપાના વિચારોને, બજરંગદાસ બાપાના વિચારોને વરીએ, સનાતનની સેવા કરીએ. કારણ તેદી મંજી બાપાનો, બજરંગદાસ બાપાનો જે વિચાર હતો કે અયોધ્યા બને, તો કહેવા ગયો કે રામજી મંદિર આવવું, ગુજરાતમાં તો અવડું એક કે રામજી મંદિરને બાપાનું કોઈ સદગુરુનું મંદિર અવડું નહોતું, એવું શુદ્ધ માર્બલથી. અને આજે આપણે બીજા ક્રમે આવ્યા છીએ, પણ પહેલા ક્રમે તો અયોધ્યા જ હોય ને, બીજું કોણ હોય મારા બાપ. એવા સ્થાને એવા સમયે જ્યારે અયોધ્યામાં પ્રતિષ્ઠા હોય એનો હરિયર હાથ કરી અને પછી મંજી બાપા વિદાય લે, એનો અર્થ એ થયો કે ઇતિહાસના રેકોર્ડમાં કોઈ દી ભૂલાશે નહીં. તો એ દિવ્ય ચેતનાને પ્રણામ કરી, હજી જેના પિતાએ અહીંયા ભજન કર્યું છે કાંતિભાઈ વંકાણી, અરે કાગ બાપુના સુપુત્ર રામભાઈ કાગ, શું સાહેબ અહીંયા બેઠા બેઠા આના ડાયરા, તમે એ વિચારો તો કરો. ત્યારે આમ શું કહેવાય, સોલંકીના સાઉન્ડ હોય, એ જ તારા ગાંગડિયા પૂછીને જે કોઈ આવે એને ગાવ કાઢો જે મીઠો. આ રામભાઈની અલગ સાહેબ, આ કાનમાં ગુંજે છે. મારા પિતાશ્રીની કવિતા છે એમ કરીને રામભાઈ જે ચાલુ કરતા સાહેબ, ઝીણી ઝીણી દાઢી, કોટ પહેર્યો હોય, માનવીની પાસે એ કોઈ એ માનવી આવે રે, એ જ તારા દિવસો પૂછીને એ દુખિયા ગાવે એને ગાવ કાઢો મીઠો. અને બાજુમાં કાંતિભાઈ બેઠા હોય, અરવિંદભાઈ બારો, આ ટીમ ક્યારે આ બધા હારે રહેવા. અરે ભગત બાપુ દુલાભાઈ કાક બજરંગદાસ બાપા પાસે અહીંયા આવ્યા અને કીધું કે અહીંયા નશાબંધીનો કાર્યક્રમ છે, જ્યાં મારે બાપા જવું છે. એટલે કે વાલા વાત સાચી, પણ જમ્યા વગર જવાય નહીં. અને અર્જુન દાદાને કીધું કે વાલા એટલા કલાકારો છે અને એટલા કાક બાપુને આવ્યા છે બધા, ભગત બાપુ બધા. ત્યારે ભગત બાપુ પદ્મશ્રી, અને ફટાફટ જમવાનું થઈ ગયું. અને બાપા એમ કહેતા કે એટલા શાક કરજો, એટલા અથાણા, જે બોલ્યા ફટાફટ એમ કહેતા થોડીક વાર થઈ જાય તો પીરસાઈ ગયું. એટલે કાક બાપુએ દાંત કાઢતા કાઢતા કીધું બાપાને કે બાપા હેના હંસા છે, તમે બોલ્યા એ બધું થઈ ગયું. અને તેથી આ પરિવારની માતાઓ બહેનોને અર્જુન દાદાએ બોલાવ્યા, અને માવું ત્યારે બાપાની લાજુ કાઢતા. અને ત્યારે બજરંગદાસ બાપા બોલ્યા, કાગ બાપુ વાલા આ મારા હંસા છે. માતાજીએ તો કીધું ને મોટર ત્યારનું મશીન, લાઈટું કેવી, લાઈટું પોગી બાયસીમાં આપણી પાસે. પછી કીધું કે વાલા ભગત બાપુ તમે જાઓ કાર્યક્રમમાં, હું નહીં આવું. મારે તમને જમાડવા થાય એટલે ઘડીક ન કીધું, મારથી કાર્યક્રમમાં ન અવાય. કે કાર્યક્રમ નશાબંધીનો હોય અને હું વાલા બીડી પીતો બીજાને કેમ કહીએ કોઈક વ્યસનમાંથી બહાર રહેજો. આ બજરંગદાસ બાપા છે. એટલે એવા અનેક પ્રસંગો જે સત્ય, જેને સિક્કો મારેલો હોય. તો વાતોની વાતો કરીએ એનું પણ સહી ભાગશાળી. એમાં આ કલિકાલમાં
સાહેબ રામ બોલવાનું મળી જાય ને તોય પાર પડી જાય, એને બદલે બાપા જ સીતારામ હતા. એટલે જેના પિતાએ કાંતિભાઈ વંકાણીએ પણ ભજન કર્યું છે. બે જ વ્યક્તિ એવી હતી, કાગ બાપુએ પણ અહીંયા બાપા સામે રામાયણ સોંપાયું એવી ગાય છે. પૂજ્ય મોરારી બાપુ પણ કહેતા હતા ક્યારેક ક્યારેક અમને પણ અહીં બાપાને સોંપાયું સંભળાવવા મળ્યું છે. જ્યારે મજાદરની કથામાં ધરતીના હાલના સૌદ રત્નો કોણ કોણ, એની અંદર પૂજ્ય મોરારી બાપુ બોલ્યા છે કે ધરતીના સૌદ રત્નમાં એક બજરંગદાસ બાપા પણ છે, જેના માટે સંતો નિવેદન આપે. એટલે કાગ બાપુએ અને એ પછી રામભાઈ પણ બોલતા, એ કાંતિભાઈ એના પિતા પણ અહીંયા ગાતા, અને એવા જ આપણો ભાઈ અનિલભાઈ વંકાણી એ પણ અહીંયા ખૂબ ભજન કર્યું. એટલે બે પેઢીએ ભજન કર્યું છે. માયાના તો એવા ભાગ છે, કલાકારોની બબે પેઢી આવી હું હાલ્યો જાઉં એમના. કાંતિભાઈ પ્રોગ્રામ કર્યા, અનિલભાઈ પ્રોગ્રામ કર્યા, રામભાઈ કાગાએ કાર્યક્રમ કર્યા, મેરાણભાઈ કાર્યક્રમ કર્યા. આમ ગણીએ તો એ મોહાલની એની પેઢી જ ગણાય ને. એટલે હું કેટલાકના નામ લો. જાદુ બાપાએ પ્રોગ્રામ કર્યા ને એના દીકરા સુખાભાઈ પ્રોગ્રામ કર્યા. દાદુ બાબા મને કહેતા લેન્ડ થોડું ખેંચી લેજે, માળવા અમારો પ્રોગ્રામ બે ન્યાલી ચાલુ કર્યું, અમેરિકા સુધી હાલ્યા જાય છે. ના કહેતા હોય તો ધૂન ગૌરાવું જાદુ બાપાના અવાજમાં, એને યાદ કરી લો, એને શ્રદ્ધાંજલિ દેવાઈ જાય. સાહેબ આમ તો દેવાય જ ગયું હોય. હા, બોલ રામચંદ્ર ભગવાન કી જય. ગુરુજીના નામની હો માળા છે લોકમાં, એ નારાયણ નામની હો માળા છે લોકમાં. આ તો તમે કીધું એટલે માર્કંડ દાદા કર્યું એવું, પણ આનંદ આવે છે. અને ત્રીજી વાત એ છે કે તમે હામાં બેઠા હો બધાને, અમે હોળે કળાએ થઈ જાય, થાક વયો જાય, નકર થાક લાગે. અમુક 5 જણા હામાં બેઠા હોય ને, 8 કલાક ભૂઈને આવ્યા હોય ને તોય થાક લાગે. આ લે આવડા ક્યાંથી આવી ગયા આપણે. ખરેખર તમે એમ ના માનતા કે રોજ અમારે આનંદ જ હોય. અમુક તો એવી આઈટમ આવી જાય, ચાલો રાખો ચાલવા. શું માણસો અમને મળ્યા છે બાપા, ભાઈએ હોય એ ફૂલવાડી દે. અરે કે પોયરા જાય, અરે માયાભાઈ ટેટ જતો બોલ્યો છો યાર. જનકભાઈ યાદ કરાવ્યું. અમે જનકભાઈ જ્યાં સુરત રહે ને એને વટીને ગયા હતા પ્રોગ્રામ. અરે ત્યાં જો માયાભાઈ એ ભગત કીધો કે એ ભગત મને કે, પછી એને જ બોલી ન બોલાય, ખાલી જગ્યા. એ ભગત ખાલી જગ્યા, પઠાળી ફેરવી નાખી. છોટે રોવડાવ્યા યાર. ઓલો જે પોયરો ખાંડ્યો ને, જે મેં ઓલી શેઠ સગર છે ની વાત કરી, ઓલો પોયરો ખાંડ્યો ને જે તે આપજો મારી બૈરી હજી રડે બોલ. એને તો એવું જ લાગ્યું કે મારા પોયરાને ખાંડ નાખે. અરે માનભાઈ ગઢવી ને બધા એ સમય નાટકનો જમાનો. અને અમને જો બાપાની પ્રતિષ્ઠા વખતે અમે માર્કનભાઈ ને આપણે રાજભાઈ ભલે કોઈ વાતો કરતા સંચાલન કરતા થાય, ભગવાનની દયા કહેવાય. પણ અમે આમંત્રણ દેવા જે મહાપુરુષોને બધાને વડીલોને ગયા, પ્રાણભાઈ પાસે ગયા તો પ્રાણભાઈ કેવી એની જૂની વાતો કરી. બધા અમને જૂની એની વાતો ઠલવી. બધા બાપા પાસે ક્યારે ક્યારે બેઠા, એ રૂબરૂ મેં બધા સાંભળ્યું છે આ બધા. અને માર્કન દાદા સાક્ષી છે, આમંત્રણ દેવા અમે ગયા હતા ત્યાં.
એમાં માનભાઈ જે હવાણી કરાવે, માનભાઈ નાટક જોવા ગયા, શેઠ સગાર છે ત્યારે ફિલ્મો નહોતા, નાટકો એના સમયમાં એ વાત કરતા કે નાટક જોવા ગયા અને બરોબર એ શેઠ સગાર છે નાટક અને શેલિયાને ખાંડવાનો પ્રસંગ આવે. એમાં એ કે પાછલી સીટમાં એક બેન એનો છોકરો જે તળેલે સીડ્યો નો આલડું સાંભળવા દે અને આ છોકરો તળેલા નાખે, પછી નો રહેવાનું, પછી ઊભા થઈને કીધું કે સંગાવતી બેન શેલિયાને મૂકી ગયો ખાંડવા જેવો જો અહીંયા તળેલા નાખે, આને ખાંડ નાખો તો અમે તો હેકે જોઈ. નહીં, આનંદ મહાપુરુષનું મૃત્યુ એ પણ ઉત્સવ છે. મહાપુરુષનું વિદાય દુઃખ છે પણ એક ઉત્સવ છે. સાહેબ એ કોણ કોણ નથી? પૂજ્ય ભાઈ શ્રી પૂજ્ય મોરારી બાપુ, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ, વડાપ્રધાને ટ્વીટ કર્યું. કોણ કોણ નથી? માણસોને એમ થાય કે હાલો ત્યાં જઈ આવીએ, નહીં તો રહી જઈએ સાહેબ વાતમાં. અને આવા મહાપુરુષો પૂજ્ય બાપુ ને એ બધા આવે, એ તો એ ભજનને પ્રતાપે આવે છે. બીજા તો આવે, આપણે તો આવીએ, પણ જ્યારે મહાપુરુષો આવે છે એ વિદાય લીધી એના ભજન એને ખેંચે. એનું નામ રામાયણની સોપાઈ છે, પગ વગરનું ચાલે, બિના પગું ચલતી, પગ વગરનું હાલે. આપ કહો છો પગ વગરનું હાલે? દાખલા તરીકે હનુમાનજી લંકામાં કેમ ગયા? તો રામાયણમાં વર્ણન છે કે રામનું બાણ જાય એમ ગયા, અને બાણે હાલે છે ને, બાણ ચલ રહા, બાણ ચલા, બાણ ચલાવ્યું તો બાણને પગ છે. અત્યારે માયાભાઈ બહુ હાલે, હું હાલું છું કે છતાં હાલું છું ને, આ બીના પગું ચલે, પગ વગરના હાલ હકારતા કરી દે. એ સદગુરુની કૃપા, એ રામની કૃપા. બિપિનભાઈ હમણાં બહુ હાલે કે પણ પ્રોગ્રામ બની છે હમણાં ચા હાલે, ચાને છે પગ, ચા પાણી હાલે, હમણાં ભોજન ચાલે, હમણાં ઉત્સવ ચાલે છે પગ. આ કૃપા થઈ જાય ને એટલે પગ વગરના હાલવા મળો ને, આકાશમાં ઉડવા મળો, તેથી માની લેવાનું હાથ પેઢીમાં ખબર નહોતી 4 વ્હીલ લેવું એમ. મરી ગયા તળાજા તળાજા, મવા મવા, હાલો બગદાના બગદાના. હે એ આ ખોરિયો કૂતરું ક્યાં પોગી ગયું તો આ ચાલે, બિના પગું ચલતે. બસ કૃપા જોતી હોય પગ વગરના હાલીએ, એ જેની કૃપા છે. એમ જે પરિવાર ઉપર કૃપા છે એવા કાંતિભાઈ વંકાણીના સુપુત્ર અનિલભાઈ વંકાણીને વિનંતી કરું એ ભજનો લઈને આવે. ભાઈ શ્રી અનિલભાઈ વંકાણી, તાળીના ગળાથી વધારે ભાઈ શ્રી અનિલભાઈ વંકાણી.